તો કહેવું તો મુમુક્ષુ છે એને ભગવાન ભજવાની ઈચ્છા થાય છે. તો આપણે જો બરાબર મુમુક્ષુ છે તો અહીં આવ્યા છે, આપણે કંઈક પૂરા સંસ્કારો છે એ રીતે થયા છે. તો આપણને આ ઈચ્છા થઈ કે ભાઈ આવા સત્સંગ મળ્યો છે તો એ સત્સંગમાં આગળ વધવું અને સત્સંગને નિયમ ધર્મ દ્રઢ કરીને મહારાજને સ્વામીને આપણે રાજી કરવા છે એવો આપણને ભાવના થઈ. અત્યારે પણ આપણે કહીએ છીએ ભાઈ આ તો ચડતો રંગ છે, ઘણા હરિભક્તોનો ઉત્સાહ ઉમંગ આપણે બધું જોઈએ છે. તો જ્યારથી સત્સંગ થયો ત્યાર પછી એમને કોઈ દિવસ મોરી વાત પડી નથી, મોરો વિચાર પણ નહીં. એ પછી દર્શનમાં, સમાગમમાં, સેવામાં, ભક્તિમાં, કથા વાર્તામાં બધાની અંદર આજે કેટલો બધો ઉત્સાહ જોવા મળે છે. જો કે મહારાજે આશીર્વાદ આવ્યા, મંદિર મોટું થશે ને બધા સત્સંગીઓ થશે તો આ બધું થયું છે. એટલે કહેવાનું એ મુમુક્ષુતા હતી તો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખી અને આજે આપણું આ કાર્ય ચાલે છે. તો એ મુમુક્ષુને થાય છે અને એ મુમુક્ષુ એમ કરતાં કરતાં આ સત્સંગની અંદર અનેક જાતના માન અપમાન સુખ દુઃખ સહન કરીને અને ભગવાનની ભક્તિને સત્સંગ કરે, મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને તો પછી એ શું થાય, એનામાં દેહ ભાવ ટળી જાય